હિંમતનગર જ્યાં વિકાસના દાવાઓ સામે શહેરના માર્ગો જ સવાલ ઊભા કરી રહ્યા છે। છેલ્લા 50 વર્ષથી પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં શહેરના પૌઝ વિસ્તારો સહિતના મુખ્ય માર્ગોની હાલત ખકડધજ છે। મહાવીરનગર હોય કે ટાવર વિસ્તાર, દરેક જગ્યાએ માર્ગો તૂટેલા છે। ચોમાસું વીતી ગયું, શિયાળાના 2 મહિના પૂરા થયા, જોકે સ્થિતિમાં સુધારો નથી। સ્થાનિકોની રજૂઆતો ધ્યાને લેવાતી નથી। આખરે હિંમતનગરના નગરજનો ક્યાં સુધી આ હાલાકી ભોગવશે અને નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે? જોઈએ એક અહેવાલ। સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર, જ્યાં નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાએ શહેરના માર્ગોની દશા બગાડી દીધી છે। શહેરના પોષ ગણાતા વિસ્તાર મહાવીરનગરમાં છેલ્લા 6 મહિનાથી માર્ગોનું કામ અધૂરું છે। સ્થાનિકોને ધૂળ અને ખાડાઓથી ભરેલા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે। માત્ર મહાવીરનગર જ નહીં, બરેલી મિલ માર્ગ, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અને શહેરના હૃદયસમા ટાવર વિસ્તારના માર્ગો પણ સાવ ખકડધજ હાલતમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ પણ માર્ગોની મરામત કરવામાં આવી નથી। શિયાળો પણ લગભગ અડધો પૂરો થઈ ગયો છે, છતાં માર્ગની સ્થિતિ જૈસી થે જેવી છે। તૂટેલા રસ્તાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ધૂળને કારણે શ્વાસ સંબંધી બીમારીઓનો ખતરો વધી ગયો છે અને સામાન્ય નાગરિકોની હાલાકીમાં વધારો થયો છે। નબળી કામગીરીનો ભોગ સીધો સામાન્ય નગરજનો બની રહ્યા છે।